નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજના લાઈવ ઓનલાઈન ક્લાસમાં આપણે 15 અતિ મહત્વના પ્રશ્નોની એકદમ ટૂંકી સરળ અને સચોટ સમજૂતી મેળવીશું પ્રશ્ન 1 વિન્ડોઝ સાથે આવતું ફાઇલ મેનેજમેન્ટ ટૂલ કયું છે સાચો જવાબ બી વિન્ડોઝ એક્સપ્લોરર મિત્રો કમ્પ્યુટરમાં આપણી બધી ફાઇલો અને ફોલ્ડર્સને વ્યવસ્થિત સાચવવા જોવા અને મેનેજ કરવા માટે જે સોફ્ટવેર વપરાય છે તેને વિન્ડોઝ એક્સપ્લોરર અથવા ફાઇલ એક્સપ્લોરર કહેવાય છે પેઇન્ટ ચિત્રો માટે છે અને કંટ્રોલ પેનલ સેટિંગ્સ માટે એટલે સાચો ઓપ્શન બી છે પ્રશ્ન 2 કયા ઓરિએન્ટેશનમાં લખાણ તેની પહોળાઈ મુજબ છાપવામાં આવે છે સાચો જવાબ બી લેન્ડસ્કેપ પેજના 2 ઓરિએન્ટેશન હોય છે જો કાગળ ઊભો રાખીને લંબાઈ પ્રમાણે પ્રિન્ટ કરીએ તો તેને પોર્ટ્રેટ કહેવાય પણ જો કાગળ આડો રાખીને પહોળાઈ વિડ્થ પ્રમાણે આડી પ્રિન્ટ કરીએ તો તેને લેન્ડસ્કેપ કહેવાય છે પહોળાઈ પૂછી હોવાથી સાચો જવાબ બી છે પ્રશ્ન 3 છેલ્લા 5 વર્ષમાં નીચેનામાંથી કઈ નોકરી જૂની ઓબ્સોલીટ થઈ ગઈ છે સાચો જવાબ બી એસટીડી બૂથ મોબાઈલ અને સસ્તા ઇન્ટરનેટના ક્રાંતિકારી યુગમાં હવે કોઈને પીસીઓ કે એસટીડી બૂથ પર જઈને ફોન કરવાની જરૂર નથી પડતી આથી એસટીડી બૂથ ઓપરેટરની નોકરી હવે સાવ બંધ એટલે કે જૂની થઈ ગઈ છે સાચો જવાબ બી છે પ્રશ્ન 4 સીપીયુમાં કયા મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે સાચો જવાબ બી કંટ્રોલ યુનિટ અને એએલયુ સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહેવાય છે અને તેના 2 સૌથી મહત્વના ભાગ છે કંટ્રોલ યુનિટ સીયુ જે બધું સંચાલન કરે છે અને અરિથમેટિક લોજિક યુનિટ એએલયુ જે ગણિત અને તાર્કિક ગણતરીઓ કરે છે આ યાદ રાખી લેજો સાચો જવાબ બી છે પ્રશ્ન 5 આપણી પરિચિત જીવનશૈલી અને વર્તનને શું કહેવામાં આવે છે સાચો જવાબ બી કમ્ફર્ટ ઝોન જ્યાં આપણને કોઈ નવો ડર ટેન્શન કે નવું જોખમ નથી લાગતું અને આપણે જે જૂની આદતો મુજબ જીવીએ છીએ તેને આપણો કમ્ફર્ટ ઝોન કહેવાય છે જો જીવનમાં નવું શીખવું હોય કે સફળ થવું હોય તો આ ઝોનમાંથી બહાર નીકળવું જ પડે સાચો જવાબ બી છે પ્રશ્ન 6 આર્થિક વિકાસમાં ઉદ્યોગ સાહસિકની મુખ્ય ભૂમિકા શું છે સાચો જવાબ બી માથાદીઠ આવકમાં સુધારો કરવો જ્યારે કોઈ નવો ઉદ્યોગ સાહસિક એન્ટરપ્રેન્યોર પોતાનો ધંધો શરૂ કરે છે ત્યારે તે ઘણા લોકોને નોકરી આપે છે લોકો કમાતા થાય એટલે આખા દેશની અને લોકોની સરેરાશ એટલે કે માથાદીઠ આવક પર કેપિટા ઇન્કમમાં સુધારો થાય છે સાચો જવાબ બી છે પ્રશ્ન 7 કયા એવા ગુણો છે જેને નકારાત્મક ગણવામાં આવે છે અને તેના પર કામ કરવાની જરૂર છે સાચો જવાબ બી વ્યક્તિગત નબળાઈઓ પર્સનલ વીકનેસીસ આપણી અંદર રહેલી સારી બાબતો એ આપણી શક્તિ છે પણ આપણા એવા નકારાત્મક ગુણો જેમ કે આળસ કે ક્રોધ જે આપણી પ્રગતિ રોકે છે તેને વ્યક્તિગત નબળાઈઓ પર્સનલ વીકનેસીસ કહેવાય જેને આપણે સુધારવી જોઈએ સાચો જવાબ બી છે પ્રશ્ન 8 સમજપૂર્વક સાંભળવા માટેના ટ્રિપલ એ એક્ટિવ લિસનિંગનો ભાગ કયો નથી સાચો જવાબ ડી એન્ઝાઇટી ચિંતા એક્ટિવ લિસનિંગના 3 મુખ્ય સ્તંભ એટલે ટ્રિપલ એ 1 એટીટ્યુડ હકારાત્મક વલણ 2 અટેન્શન પૂરતું ધ્યાન અને 3 એડજસ્ટમેન્ટ પરિસ્થિતિ મુજબ ગોઠવણ આ ત્રણેય સાંભળવા માટે જરૂરી છે જ્યારે એન્ઝાઇટી ચિંતા એ સાંભળવામાં અડચણ ઊભી કરે છે એટલે તે તેનો ભાગ નથી સાચો જવાબ ડી છે પ્રશ્ન 9 જાહેરમાં બોલવા માટેના ટ્રિપલ પી પીપીપી કયા છે સાચો જવાબ એ પ્રિપેર પ્રેક્ટિસ પરફોર્મ તૈયારી અભ્યાસ પ્રદર્શન હજારો લોકો સામે સ્ટેજ પર સરસ સ્પીચ આપવાનો ગુપ્ત મંત્ર એટલે ટ્રિપલ પી સૌથી પહેલા સ્પીચ સરસ રીતે પ્રિપેર કરો પછી તેનો વારંવાર પ્રેક્ટિસ કરો અને છેલ્લે સ્ટેજ પર જઈ આત્મવિશ્વાસથી પરફોર્મ કરો આ ક્રમ બહુ મહત્વનો છે જવાબ એ સાચો છે પ્રશ્ન 10 જીડીપીનું વિસ્તરણ ફૂલ ફોર્મ શું છે સાચો જવાબ બી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ દેશની આર્થિક પ્રગતિ માપવા માટેનો સૌથી મુખ્ય માપદંડ એટલે જીડીપી તેનું અંગ્રેજી પૂરું નામ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ થાય છે જેને ગુજરાતીમાં આપણે સકલ ઘરેલું ઉત્પાદન કહીએ છીએ આ ફૂલ ફોર્મ પાકું કરી લેજો સાચો જવાબ બી છે પ્રશ્ન 11 લેપટોપને ઇન્ટરનેટ સાથે જોડતી વાયરલેસ ટેકનોલોજીને શું કહેવાય છે સાચો જવાબ બી વાઈફાઈ કોઈપણ વાયર વગર એટલે કે વાયરલેસ રીતે આપણા લેપટોપ કે મોબાઈલમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટ કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ હા વાઈફાઈનો બ્લૂટૂથ ફાઇલ કે હેડફોન માટે છે પણ ઇન્ટરનેટ માટે વાઈફાઈ શ્રેષ્ઠ છે સાચો જવાબ બી છે પ્રશ્ન 12 જ્યારે વેન શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે તેનો અર્થ શું સૂચવે છે સાચો જવાબ સી સમય ટાઈમ અંગ્રેજી વ્યાકરણમાં વેનનો અર્થ ક્યારે થાય છે જ્યારે પણ આપણે પૂછીએ કે વેન ઇઝ યોર એક્ઝામ એટલે આપણે પરીક્ષાના સમય વિશે પૂછી રહ્યા છીએ વેર સ્થળ માટે વપરાય અને હુ વ્યક્તિ માટે એટલે સાચો જવાબ સી છે પ્રશ્ન 13 વિન્ડોઝમાં નવા બનાવેલા ફોલ્ડરનું મૂળભૂત નામ શું હોય છે
સાચો જવાબ સી, ન્યૂ ફોલ્ડર. કમ્પ્યુટરમાં તમે હોમ સ્ક્રીન કે કોઈ ડ્રાઈવમાં માઉસથી રાઇટ ક્લિક કરીને ન્યૂ ફોલ્ડર કરો ત્યારે કમ્પ્યુટર તેની જાતે જ તે ફોલ્ડરને એક નામ આપી દે છે, જે હંમેશા ન્યૂ ફોલ્ડર હોય છે. આ તેનું ડિફોલ્ટ નામ છે. સાચો જવાબ સી છે. પ્રશ્ન 14. ગ્રાહકના સૂચનો અને સમસ્યાઓ જાણ્યા પછી કયા પગલાં લેવા જોઈએ? સાચો જવાબ બી, આસ્ક, કેટેગરાઇઝ, એક્ટ, ફોલો અપ. પૂછો, વર્ગીકૃત કરો, કાર્ય કરો, અનુસરો. કસ્ટમર હેન્ડલિંગનો આ સુવર્ણ નિયમ છે. ગ્રાહકને પ્રશ્ન આસ્ક પૂછો, સમસ્યાને અલગ વિભાગમાં કેટેગરાઇઝ કરો, તેના પર તુરંત એક્ટ કરો અને ગ્રાહક ખુશ થયો કે નહીં તેનું ફોલો અપ કરો. તેથી સાચો ક્રમ ઓપ્શન બી છે. પ્રશ્ન 15. તુલનાત્મક વિશેષણ કમ્પેરેટિવ એડજેક્ટિવ સાથે ખાલી જગ્યા ભરો. યોર પેન્સિલ ઇઝ ડેશ ધેન માઇન. સાચો જવાબ બી, શાર્પર. અંગ્રેજી ગ્રામરમાં જ્યારે બે વસ્તુઓની સરખામણી કરવા માટે વાક્યમાં ધેન શબ્દ આવે ત્યારે વિશેષણની પાછળ હંમેશા ER પ્રત્યય લાગે છે, કમ્પેરેટિવ ડિગ્રી. તેથી શાર્પનું કમ્પેરેટિવ રૂપ શાર્પર થશે. સાચો જવાબ બી છે. ખૂબ જ સરસ વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકા મુદ્દાઓ મગજમાં રાખશો તો પરીક્ષામાં એક પણ માર્ક્સ નહીં